વાલા ભક્તો, આ વડતાલ ધામ અદ્વિતીય ધામ છે, જ્યાં ભગવાને શિક્ષાપત્રી લખી છે, જ્યાં આચાર્ય મહારાજની સ્થાપના કરી છે, પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે. આધારણ સ્વામીના ગ્રંથમાં એવું લખ્યું છે કે જે કોઈ આ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને કોઈ દર્શન કરે ભાવથી તો એને ફરી જન્મ મરણ આવતું નથી. અને 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી અને આખી પૃથ્વીની યાત્રા કરે જે ફળ મળે ખાલી એકવાર હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન દંડવત પ્રણામ કરવાથી મળે છે. તો આ મહારાજે જે સ્વરૂપ પધરાવ્યા એમના 200 વર્ષ ત્યારે પૂર્ણ થયા હોય ત્યારે એ નિમિત્તે ખૂબ દેશ વિદેશમાં મહારાજ શ્રી, ચેરમેન શ્રી, કોઠારી શ્રી તથા સંતો ખૂબ મહેનત કરી, હરિભક્તોએ મહેનત કરી અને આ મહોત્સવમાં ભાગ લીધો છે. એ બધા ભક્તોનું મહારાજ સહેજે સહેજે કલ્યાણ કરશે, કારણ કે આ તો ભગવાનનો સંબંધ લાગી ગયો. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધા તત્ક્રિયા સર્વ ભવંતી. એવી નિર્ગુણા ભગવાનના સંબંધના પામેલી તમામ વસ્તુઓ નિર્ગુણપણાને પામે છે. તો આ મહોત્સવમાં જે કોઈ કારીગર વર્ગ હશે, કોઈ મજૂર વર્ગ હશે, કોઈ રસોઈયા હશે, કોઈ લાઇટિંગ વાળા, જે કોઈ આમાં જાણે અજાણે, નામી અનામી, સત્સંગી બિન સત્સંગી જે કોઈ ભક્તો આવ્યા છે એમણે દર્શન કર્યા છે. સહેજેનું કલ્યાણ થશે અને 9 દિવસ ભગવાન આ સમયની અંદર દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે. સહજાન સ્વામી મહારાજની